કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું હતું અને 11,000 જેટલા કેસની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે ફેમિલી કોર્ટમાં 70થી 75 જેટલા કેસમાં ભરણપોષણની રકમ મંજૂર કરવામાં આવી હતી। ભુજ ખાતે ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ મહિડા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીએ બુદ્ધ, ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ વસંત તોલાણી તથા બાર એસોસિએશનના ભુજના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પક્ષકારો હાજર રહ્યા હતા। આ લોક અદાલતમાં આપણા રેગ્યુલર કોર્ટના કેસો આપ સૌ જાણો જ છો કે વટાવખત અધિનિયમના કેસ હોય, દેવાની પ્રકારના હોય કે પછી ઘરેલું હિંસા પ્રકારના હોય કે મિલકત સ્વરૂપના હોય, સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે। લગભગ 11,000 કેસો આપણે મૂકેલા છે। સાથે સાથે પ્રી લિટિગેશન જે કેસો છે કે જે કોર્ટમાં કેસો દાખલ થયા નથી એવા કેસોનું આપણે એનું કોર્ટમાં કેસ દાખલ થાય એની પહેલાં એનું ભારણ ઘટાડીએ છીએ। 160 જેટલા કેસો અમે રાખેલા છે અને 160 કેસો પૈકી અત્યાર સુધીમાં 70થી 75 કેસોમાં સમાધાન થયેલ છે। જે પૈકી 31 કેસો એવા છે કે જેમાં પતિ અને પત્ની ઘણા લાંબા સમયથી જે ઝઘડતા હતા અને સાથે રહેવાનું આજરોજ નક્કી કર્યું છે અને સાથે રહે છે। આ ઉપરાંત લગભગ 10 કેસ એવા છે કે જેમાં બંને જણાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે। આ ઉપરાંત અમુક ભરણપોષણની રકમો જે ઓર્ડરો થયેલા હતા અને ઘણા લાંબા સમયથી રકમો ભરાતી ન હતી એવા બધા કેસોમાં રકમો ભરાઈ છે। લગભગ 40થી 45 કેસો એવા છે કે જેમાં રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ છે ને એ બધા કેસો સામાવાળા તરફે પરત ખેંચાયા છે।